હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે નવી રેસીપી લઈને આવી ગઈ છું. તો આજે આપણે એક શાક બનાવવાના છીએ. જે ચોમાસામાં કારેલાનું શાક ખાશો ને તો હેલ્થ માટે ખૂબ જ સારું છે. તો આપણે આજે ડ્રાય કાજુ કારેલા સબ્જી બનાવીશું. તો ચાલો બનાવવાનું ચાલુ કરીશું. તો શાક બનાવવા અહીં મેં 250 ગ્રામ કારેલા લઈ લીધા છે. જે તમારે પાતળા આવા સરસ કૂણા હોય એવા લઈ લેવાના છે. તો હવે સૌથી પહેલાં આપણે એની છાલ કાઢી લઈશું. આ રીતે ઉપરથી થોડું છાલનો ભાગ કાઢી લેવાનો, એકદમ જ નહીં કાઢી નાખવાનું. તો પહેલાં બધી જ આવી રીતે કારેલામાંથી છાલ કાઢી લેશું. તો બધા જ કારેલામાંથી છાલ આપણે કાઢી લીધી છે. તો આવી રીતે કારેલું લઈ ડીટીયાનું કાઢી લેવાનું છે. ત્યારબાદ એની પાતળી પાતળી આવી સ્લાઈસ કરવાની છે. એકદમ પાતળી કરવાની, જેથી પછી આપણે ડાયરેક્ટ આને વઘાર કરવાનો છે એટલે ચડી જશે ફટાફટ. નહીં તો જાડી કરશો તો વાર લાગશે. એટલે જો હું તમને કહું છું કે જ્યારે પણ આ શાક બનાવો ને ત્યારે એકદમ કૂણા હોય ને એવા કારેલા લેવાના, જાડા બીવાળા કારેલા નહીં લેવાના. તો તમારે રીંગનો શેપ સરખો નહીં આવે. જો આ રીતે કટ કરી લીધું છે, પછી અમુક કારેલામાં પાકા બી હોય છે, એ આ રીતે કાઢી લેવાના છાલ. મારે નથી બહુ, પણ હોય તો આ રીતે અમુક રહી જાય એક બે બી, તો કાઢી લેવાના. અને બધી સ્લાઈસ આવી રીતે બધા જ કારેલાની હું પહેલાં કરી લઈશ. તો બધા જ કારેલા કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. ને અમુક જે બી અંદર હોય ને પાકા આવી રીતે છાલ હોય એની એકદમ ઓલી હોય છે, ચાવવામાં ન મજા આવે, એટલે કાઢી લેવાની. ત્યારબાદ આ બધા જ કારેલાને એક બાઉલમાં લઈ લેશું. હવે આપણે એને અડધી કલાક માટે રેસ્ટ આપવાનો છે અને નિમક નાખવાનું હોય છે. તો આ એક બાઉલમાં લઈ લેશું. હવે એમાં નિમક નાખી દેશું. 1 ટીસ્પૂન જેટલું નિમક એડ કરી સારી રીતે આ રીતે મિક્સ કરી દેવાનું. જેથી અડધી કલાક રાખશું ને એટલે એની કડવાશ થોડી ઓછી થઈ જશે કારેલાની. ત્યારબાદ આપણે એનું શાક બનાવીશું. ઢાંકીને અડધી કલાક માટે હું રાખી દઈશ. તો આપણે કારેલાને રેસ્ટ આપી દીધો છે. હવે તમે જોઈ શકો છો મીઠાનું પાણી છૂટી ગયું છે. તો હવે આ કારેલાને આપણે ધોવાના છે પહેલાં પાણીથી. ડાયરેક્ટ પણ તમે આ પાણી નિતારી અને બનાવી શકો છો, પણ આજે હું ધોઈને તમને બતાવીશ. જ્યાં સુધીમાં રેસ્ટ થતો ત્યાં સુધીમાં આપણે 2 નાની ડુંગળી સુધારી લીધી છે લાંબી સ્લાઇસમાં. કાજુ લઈ લીધા છે, જે ફાડા છે એ કાજુ લીધા છે. લસણ છે ખાંડેલું, કોથમીર, ગોળ લીધો છે 2 ચમચી જેટલો, અને આમચૂર પાવડર અને બીજા રનિંગ મસાલા આપણે એડ કરીશું. તો પહેલાં કારેલાને આપણે ધોઈ લેશું. કારેલામાં પાણી એડ કરી દેવાનું. આવી રીતે સરસ હળવા હાથે ચોળી લેવાના કારેલા. ત્યારબાદ એ પાણી કાઢી નાખવાનું. પાછું પાણીથી આપણે ધોઈ લેશું હજી એકવાર સરસ આવી રીતે, જેથી આની કડવાશ હોય ને એ હશે એ નીકળી જશે અને કારેલાનું શાક એકદમ સરસ બનશે. જરા પણ કડવું નહીં બને. આવી રીતે પાછું પાણી આપણે કાઢી લેવાનું છે અને એકદમ આવી રીતે હળવા હાથે દબાવી વધારાનું પાણી પણ કાઢી લઈ અને એક બાઉલમાં લઈ લેશું. ત્યારબાદ આપણે એનો વઘાર કરીશું. તો શાકનો વઘાર કરવા માટે અહીં મેં એક કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે તેલ એડ કરીશું. આમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે મૂકવાનું, કારણ કે તેલમાં જ આપણે કારેલાને ચડવવાના છે. એટલે તો ગેસની ફ્લેમ ચાલુ છે અને તેલને ગરમ થવા દેશું. ત્યારબાદ આપણે એમાં વઘાર કરીશું. તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈને તતડવા દઈશું. પછી જીરું એડ કરીશું અડધી ટીસ્પૂન જેટલું, ને હિંગનો વઘાર કરીશું. સરસ તતડી જાય આ બધું એટલે આપણે એમાં કારેલા એડ કરી દઈશું. આ રીતે થોડોક હાથેથી નીચવી નાખો એટલે થોડું ઘણું પાણી રહી ગયું હોય એ પણ નીકળી જાય. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. તો ફાસ્ટ રાખશો તો કારેલા બળી જશે અને ચડશે નહીં. એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે કારેલાને તોડવાના છે. હવે થોડુંક આપણે મીઠું તો એડ કરેલું જ હતું, પણ થોડુંક તોય હજી એડ કરી દઈશું, કારણ કે કારેલા આપણે ધોઈ લીધા છે. હવે એમાં અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જ્યાં સુધી કારેલા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે કારેલાને કૂક કરવાના છે. તો 1 મિનિટ માટે આપણે ઢાંકીને કૂક કરશું, પછી ખુલ્લામાં કૂક કરશું. અને આગળ જ્યારે કૂક થઈ જાય ત્યારે હું તમને બતાવું. ઢાંકીને 1-2 મિનિટ માટે પહેલાં કૂક કરી લેશું, પછી આપણે એને ખુલ્લામાં કૂક કરીશું. આપણે 2 મિનિટ જેવું ઢાંકીને કારેલાને ચડવા દીધા છે.
તમે જોઈ શકો છો થોડાક સોફ્ટ થઈ ગયા છે। હવે આ ખુલ્લું રાખીને જ આપણે એને એકદમ હજી કૂક કરી લેવાના છે, કાચા ન રહેવા જોઈએ જરાય। હું તમને બતાવું કૂક થઈ જાય ત્યારબાદ। અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખજો। તો ફ્રેન્ડ્સ આપણા કારેલા ચડી ગયા છે। આમ જો જરીક ચમચાથી આમ દબાવશો ને તો તૂટી જશે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। ના કારેલાને એક પ્લેટમાં કાઢી લઈશું નિતારીને। આપણે પાછો આમાં આપણે વઘાર કરવાનો છે। એ રીતે નિતારીને કારેલા પ્લેટમાં લઈ લેવાના। ત્યારબાદ ડુંગળીનો લસણનો એનો વઘાર આપણે કરીશું। તો બધા જ કારેલા આમાં લઈ લીધા અને આ તેલ હતું એમાં પાછું 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે। હવે જે આપણે ડુંગળી કટ કરીને રાખી હતી એનો વઘાર કરીશું। રાઈ જીરું તો એડ કરી દીધેલા હતા એટલે ફરીથી નથી એડ કરવાના। ડુંગળીને આવી રીતે થોડીક વાર માટે સાતળી લેશું। થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળી લેવાની છે। હવે એમાં જે આપણે લસણ લીધું છે એ એડ કરી દઈશું। 1 ચમચી જેટલું છે લસણ મેં ખાંડી લીધું છે। ઓપ્શનલ છે, તમે લસણ ન ખાતા હોય તો લસણ ડુંગળી ન પણ એડ કરો તો પણ ચાલે। તો ડાયરેક્ટ જે કારેલા આપણે કાઢ્યા એમાં જ સૂકા મસાલા બધા એડ કરી દેવાના રહેશે તમારે। ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો। હવે જે આપણે કાજુ ફાડા લીધા છે એ એડ કરી દેવાના। એ પણ થોડીક વાર ફ્રાય કરી લેવાના છે। મેં 1 ટીસ્પૂન જેટલા તલ લીધા છે એને પણ એમાં એડ કરી દઈશું આપણે। બધું જ સરસ મિક્સ કરી દઈશું। પાછું 1 મિનિટ જેટલું સાતળી લેશું આપણે। ત્યારબાદ એમાં સૂકા મસાલા અને કારેલા જે આપણે કૂક કરી લીધા છે એ એડ કરી દેવાના છે। આ સબ્જી એકદમ ડ્રાય સબ્જી બનીને તૈયાર થઈ છે। અને અમારી ચેનલમાં મેં ભરેલા કારેલાનો પણ વિડીયો મૂકેલો છે, તો તમે જરૂરથી જોજો। બહુ સરસ પણ બને છે અને આ શાક પણ એટલું જ ટેસ્ટી બને છે। કારેલાનું શાક બધાને નથી ભાવતું હોતું અને છોકરાઓ તો ખાતા જ નથી હોતા, પરંતુ આજના કારેલાનું શાક બનાવશો ને જરા પણ કડવું નહીં બને અને હોશે હોશે બાળકો ખાઈ લેશે। હવે થોડુંક આપણે ડુંગળીના ભાગનું નિમક એડ કરીશું। થોડુંક જ એડ કરવાનું છે, આપણે કારેલામાં પણ એડ કર્યું જ છે। બધું સરસ મિક્સ કરી હવે જે આપણે કારેલાને કૂક કરી લીધા હતા એ એડ કરી દેવાના છે। બધા જ કારેલા કૂક કરી બધું મિક્સ કરી લેશું સરસ। હવે એમાં આપણે સૂકા મસાલા એડ કરવાના છે, જે હું તમને બતાવું। તો સૌથી પહેલાં આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। 1 ટીસ્પૂન જેટલો એડ કરી દઈશું। ગરમ મસાલો એડ કરીશું 1/2 ટીસ્પૂન જેટલો। ને લાલ મરચું પાવડર એડ કરી દેવાનો। એ તમારે તીખાશ મુજબ તમે એડ કરી શકો છો, જેટલું તીખું ખાતા હોય એ રીતે એડ કરી દેવાનું। બધું સરસ મિક્સ કરી લેશું જેથી મસાલા સરસ ચડી જાય કારેલા હારે। જો સરસ મસાલા અંદર ચડી ગયા છે તો હવે એમાં ખટાશ માટે આપણે આમચૂર પાવડર લઈ લીધો છે, જે 1/2 ટીસ્પૂન જેટલો આપણે એડ કરી દઈશું। ફરીથી બધું મિક્સ કરી દઈશું। આપણે એમાં ગળાશ કરવાની છે, કારેલા કડવાશને દૂર કરવા માટે એમાં ગોળ એડ કરી દઈશું। 2 ચમચી જેટલો ગોળ લઈ લીધો છે। ફરીથી પાછું મિક્સ કરી દઈશું। ગોળ અંદર કારેલામાં બધું એડ સરસ થઈ જાય। હવે 1 મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું, જેથી ગોળનું પાણી થઈ જશે સરસ બધું મિક્સ થઈ જાય। 1 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો, તમે જોઈ શકો છો ગોળ ઓગળે એટલે થોડોક પાણીનો ભાગ નીકળે છે, એટલે સરસ લચકાદાર થોડું થઈ જાય છે। પાછું ફરીથી મિક્સ કરી લેશું આપણે। હવે આપણું શાક બનીને તૈયાર છે, તો હવે એને કોથમીરથી ગાર્નિશ કરીશું। ચાલો શાક રેડી છે, તો હું હવે એને સર્વ કરીશ। તો
ફ્રેન્ડ્સ, આપણું કાજુ કારેલાનું ડ્રાય શાક બનીને તૈયાર છે અને એટલું ટેસ્ટી બને છે ને કે તમે વારંવાર બનાવશો ને આ શાક રોટલી પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. ફરી મળીશું.